યાકુતપુરા વિસ્તારમાં ફૂટવેર વેપારીના બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં ફૂટવેર વેપારીના બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા અને રાવપુરા ખાતે લંડન સુ નામની ફૂટવેર દુકાન ચલાવતા વસીમ અહેમદ મકસૂદ અહેમદ મલિકે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। 24 એપ્રિલના રોજ તેમની દાદીનું હાલોલ ખાતે અવસાન થતાં તેઓ પરિવાર સાથે ત્યાં ગયા। બાદમાં 25 એપ્રિલે દાદીના અંતિમ સંસ્કાર માટે પરિવાર સાથે યાકુતપુરા પરત આવ્યા। અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ બપોરે આશરે 12:30 વાગે તેઓ મકાનને તાળું મારી ચાવી સામેવાળા અમીન સાહેબને સોંપી ફરી હાલોલ જવા નીકળી ગયા હતા। ત્યારબાદ 27મી એપ્રિલે તેઓ ઘરે પરત આવ્યા। જોકે 30મી એપ્રિલે પરિવારના સભ્યો ઘરે આવતા તિજોરીની ચાવી ન મળતા કારીગર બોલાવી લોક તોડવામાં આવ્યું હતું। તિજોરીમાં તપાસતા તેમાં રાખેલા સોનાના દાગીના, રોકડ રકમ અને વિદેશી ચલણ મળીને 4.14 લાખની મત્તા ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આજે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે।